નમસ્કાર. જે પણ ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે અને શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થઈ હોય તો આ માહિતી સીધી એમના માટે જ છે. ચાલો આ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી મોટો સવાલ એ જ હોય છે, બરાબર ને, કે માની લો કોઈ ઉમેદવારની શારીરિક કસોટીની તારીખ આવી ગઈ અને એ જ દિવસે ઘરમાં કોઈ મોટો પ્રસંગ હોય તો, કે પછી કોઈ બીજી મહત્વની પરીક્ષા હોય તો શું કરવું? ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. બોર્ડે આના માટે ચોક્કસ નિયમો બનાવ્યા છે. ચાલો એને સમજીએ. સૌથી પહેલાં તો એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તારીખ બદલવા માટે કોણ અરજી કરી શકે છે. એવું નથી કે કોઈ પણ કારણસર અરજી કરી શકાય. ગુજરાત પોલીસ બોર્ડે આના માટે ફક્ત અને ફક્ત 4 જ ચોક્કસ કારણો નક્કી કર્યા છે. ચલો એક પછી એક એ 4 કારણો પર નજર કરીએ. તો પહેલું અને સૌથી સામાન્ય કારણ છે લગ્ન. જો શારીરિક કસોટીની તારીખે ઉમેદવારના પોતાના જ લગ્ન હોય અથવા તો સગા ભાઈ કે બહેનના લગ્ન હોય તો ચોક્કસપણે આ એક માન્ય કારણ ગણવામાં આવે છે. બીજું કારણ છે કોઈ બીજી પરીક્ષા, એટલે કે શારીરિક કસોટીના દિવસે અથવા એના એક દિવસ પહેલા કે એક દિવસ પછી કોઈ બીજી સરકારી ભરતીની કે કોલેજની પરીક્ષા હોય તો એને પણ એક યોગ્ય કારણ ગણવામાં આવ્યું છે. ત્રીજું કારણ ખૂબ જ સંવેદનશીલ છે. પરિવારમાં કોઈ દુઃખદ ઘટના બની હોય, એટલે કે નજીકના સગા સંબંધીનું અવસાન થયું હોય. આવા મુશ્કેલ સમયમાં બોર્ડ પરિસ્થિતિને સમજે છે અને ચોક્કસપણે રાહત આપે છે. અને અંતે ચોથું કારણ છે ઉમેદવારની પોતાની ગંભીર બીમારી. જો કોઈ ઉમેદવાર ગંભીર રીતે બીમાર હોય તો તે પણ અરજી કરી શકે છે. પણ હા, આ માટે ડૉક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે અને અરજી પરીક્ષા પહેલાં કરવી પડે છે. તો હવે એ તો સ્પષ્ટ થઈ ગયું કે કોણ અરજી કરી શકે, પણ મોટો સવાલ એ છે કે અરજી કરવી કેવી રીતે, એની સાચી રીત કઈ છે. ચાલો આ આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. આખી પ્રોસેસ ખરેખર ખૂબ જ સીધી અને સરળ છે. જો સૌથી પહેલાં એક અરજી લખવાની, એની સાથે જે પણ કારણ હોય એનો પાક્કો પુરાવો, જેમ કે લગ્નની કંકોત્રી કે પરીક્ષાનો કોલ લેટર, એ જોડવાનો. અને હા, પોતાનો શારીરિક કસોટીનો કોલ લેટર જોડવાનું ભૂલવાનું નથી. અને પછી આ બધું લઈને સીધા બોર્ડની ઓફિસે પહોંચી જવા. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અરજી પોસ્ટ, કુરિયર કે ઈમેલથી નથી મોકલવાની. ઉમેદવારે જાતે જ રૂબરૂમાં ગાંધીનગરમાં આવેલા પોલીસ બોર્ડના આ સરનામા પર જઈને અરજી જમા કરાવવાની રહેશે. આ નિયમ ખૂબ જ સ્પષ્ટ છે. તો આ બધું ક્યારે અને ક્યાં સુધીમાં કરવાનું છે? આખી પ્રક્રિયામાં સમયનું બહુ જ મહત્વ છે. એટલે ચાલો હવે સૌથી અગત્યની તારીખો અને ડેડલાઇન પર એક નજર કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે પીએસઆઈ અને લોકરક્ષક બંને કેડર માટે શારીરિક કસોટીની તારીખો અલગ અલગ રાખવામાં આવી છે. એટલું જ નહીં, પુરુષ અને મહિલા ઉમેદવારો માટે પણ અલગ અલગ સમયપત્રક છે. અને આ જે આંકડો છે ને, એ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. 3 દિવસ. એટલે કે ઉમેદવારની જે પણ શારીરિક કસોટીની તારીખ હોય એના ઓછામાં ઓછા 3 દિવસ પહેલાં અરજી બોર્ડની ઓફિસમાં પહોંચી જવી જોઈએ. આમાં એક દિવસ પણ આમ તેમ નહીં ચાલે. આ નિયમ એકદમ પાક્કો છે. ચાલો માની લઈએ કે અરજી સમયસર જમા થઈ ગઈ. હવે આગળ શું થઈ શકે છે? તો એના મુખ્યત્વે 2 જ પરિણામો આવી શકે છે. એક, કાં તો અરજી મંજૂર થઈ જશે અને નવી તારીખ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે. અને બીજું, જો કોઈ કારણસર અરજી નામંજૂર થાય તો પછી કોઈ બીજો વિકલ્પ નથી. જે મૂળ તારીખ હતી એ જ તારીખે કસોટી માટે હાજર રહેવું પડશે. હવે આપણે અંત તરફ છીએ, ત્યારે કેટલાક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ જે ભૂલવા જેવા નથી એના પર ફરીથી એક નજર કરી લઈએ. આ વાતો હંમેશા યાદ રાખવી. પહેલું, કોઈના પર ભરોસો નહીં, માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઇટ જ જોતા રહેવાનું. બીજું, નવો કોલ લેટર નથી આવવાનો, એટલે જૂનો કોલ લેટર તો સાચવીને જ રાખવો પડશે. અને ત્રીજું, એવું ના વિચારતા કે નવી તારીખ પછીની જ મળશે. એ કદાચ વહેલી પણ હોઈ શકે છે, એટલે તૈયારી તો પૂરેપૂરી રાખવી જ પડશે. તો હવે જ્યારે તારીખ બદલવાની આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ છે, ત્યારે વહીવટી ચિંતાઓ બાજુ પર મૂકીને હવે સંપૂર્ણ ધ્યાન શારીરિક તૈયારી પર કેન્દ્રિત કરવાનો સમય છે. આખી પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડો અને તાલીમ પર ફોકસ કરો. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લેટેસ્ટ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.
સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.